નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની નર્મદા કોલેજ વીજળી, પાણી, ગેસની જરૂરિયાતમાં આત્મનિર્ભર। હરિયાળા કેમ્પસ થકી 2300 વિદ્યાર્થી અને કોલેજ માટે વીજળી, પાણી, બાયોગેસની પૂર્તિમાં સ્વાવલંબન। કેમ્પસમાં જ સોલાર રૂફટોપ, રેન હાર્વેસ્ટિંગ, બાયોગેસ અને રિસાયકલિંગ પ્લાન્ટ। સંકુલમાં સ્કેનિંગ કોડ સાથે લગાવેલા વિવિધ વૃક્ષોને લઈ 25 થી વધુ પક્ષીઓની પ્રજાતિનો પડાવ। આજ રોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરાયું। અંકલેશ્વરમાં 8 વર્ષથી ધૂળ ખાય છે સરકારી સાયકલો। અધિકારીઓની આળસના કારણે સરકારી લાભથી વંચિત બાળકો। ભરૂચની નર્મદા કોલેજ તેના 2300 કોલેજિયનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી, પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે। ત્યારે આજ રોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝર હરીશ જોશી, એજ્યુકેશન ડાયરેક્ટર પીએચ શાહ, આચાર્ય AK સિંહ, ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી 2300 છાત્રાઓને અતિ શુદ્ધ હવા અને પાણી આપી રહી છે। કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિત વનમાં 25 થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પણ પૂરું પાડ્યું છે। વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલાર રૂફટોપ પ્લાન્ટ થકી નફો પણ મેળવી રહી છે। વિદ્યાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે। આરો પ્લાન્ટમાંથી નીકળતું 12,000 લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ, બાથરૂમની સફાઈમાં વપરાય છે। કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે। તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાઈ રહી છે। કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે, તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાય છે। વર્ગખંડોમાં અને કોલેજમાં एनर्जी सेवर ઉપકરણો પણ લગાડવામાં આવ્યા છે। क्योंकि यहाँ पे जो ग्रीन कैंपस का इनिशिएटिव लिया गया है वो सबके लिए इतना बेनिफिशियल है, स्पेशली एनवायरनमेंट के लिए और हमारे हेल्दी लाइफस्टाइल के लिए भी। और अभी हम यहाँ पे कंपोस्टिंग पिट के लिए यहाँ इकट्ठा हुए हैं और ये इतना अच्छा बना है 70:30 के रेशियो में, 70% ब्राउन और 30% ग्रीन चीज़ें हैं और ये हमें आगे सॉइल अच्छी बनाने में हेल्प करता है। ऑल्सो ये जब ग्रीन कैंपस के इनिशिएटिव के लिए यूज़ होगा तो ये बिल्कुल कॉस्ट फ्री होगा क्योंकि ये एक अच्छा मैन्योर बनेगा। ग्रीन कैंपस डेवलप કરવામાં આવ્યું છે એમાં વોટર કન્ઝર્વેશન તો અમે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કેમ્પસની અંદર 15 એકર જમીન છે અને 30 ઇંચ વરસાદ ગણી અને ટોટલી 4.5 કરોડ લીટર વોટર દર ચોમાસામાં આપણને અવેલેબલ હોય છે। તો એ પાણી અત્યાર સુધી બહાર વહી જતું હતું, તો એને અમે વિચાર કર્યો કે એ ગ્રાઉન્ડમાં જ પર્ક્યુલેટ કરવું, એટલા માટે ઇન્ટેક વેલ બનાવ્યા અને આ ગ્રાઉન્ડને રિચાર્જ કરશે તો એનાથી વોટર લેવલ ઉપર આવશે અને ગ્રાઉન્ડની પાણીની ક્વોલિટી પણ સુધરશે। તો આ એક અમે અભિગમ લીધો। આજે ભરૂચ ખાતે આવેલ નર્મદા કોલેજના કેમ્પસની અંદર એક ગ્રીન કોમ્પ્લેક્સ તરીકે આજે એની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને ગ્રીન કોમ્પ્લેક્સ એટલે અહીંયા બધા જ કમ્પોનન્ટનો ખૂબ સુંદર પર્યાવરણીય રીતે ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું સંતુલન જાળવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો છે અને જેમાં સોલર પેનલ થકી આ કેમ્પસની જેટલી ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે યુનિટનું બચત થશે। એ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એ ઉપરાંત આરો વોટરનો યુઝ કરીને લેબની અંદર કેવી રીતના યુઝ કરી શકાય, અહીંયા જે વેસ્ટ છે જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે। અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા 9 વર્ષથી કાટ ખાઈ રહી છે। સરકારી બાબોની આળસના કારણે સરકારની મહત્વાકાંક્ષી યોજના અભરાએ ચડી હોય એવું લાગી રહ્યું છે। ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમય મર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે। સરકાર મોટા ઉપાડ યોજનાઓ જાહેર કરી દે છે, પરંતુ તેના અમલમાં સરકારી બાબોની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે।
પરિણામે કેટલીક મહત્વની યોજના પર સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમય મર્યાદામાં પહોંચતી નથી, જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે. અંકલેશ્વરમાં આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે. અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે. આ સાયકલ વર્ષ 2015 એટલે કે 9 વર્ષથી અહીં પડી છે, પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી. સાયકલનો આ જથ્થો અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત વિવિધ શાળામાં પડી રહ્યો છે, જેને અંકલેશ્વર, હાંસોટ અને જંબુસર સહિતના તાલુકાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવનાર હતું, પરંતુ સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો. ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ જિલ્લાની જે સરકારી શાળાઓ છે, જેમાં સરકાર દ્વારા કન્યાઓને સાયકલની સહાય આપવામાં લગભગ છેલ્લા 10 કે 15 વર્ષથી જે યોજના ચાલે છે, એમાં આજની પરિસ્થિતિમાં તમે અંકલેશ્વર અને અન્ય તાલુકાઓની જિલ્લાના તમે પરિસ્થિતિ જુઓ તો આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને, અને એ ઓછામાં ઓછી 250 થી 500 સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે, નવી અને નવી. અને એ લોકોને તપાસ કરતાં મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે સોર્ટ આઉટ કરીને, પણ જે સાયકલો યુઝ જ નથી થઈ અને નવી ને નવી સાયકલો તમે ભંગારમાં આપીને સરકારી નાણાંનો જે વ્યય કરો છે એ કેટલે અંશે વ્યાજબી, એ જિલ્લા શિક્ષણ અધિકારી માટે વિચારવાનો પ્રશ્ન છે. બીજું સવિશેષ કે સરકારે આમાં ધ્યાન આપી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચન આપી અને આ સાયકલોની માહિતી મેળવવી જોઈએ. અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા, જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી. જેઓ ગત તારીખ 14મી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની ભારે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાડા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને ID કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ તરફ FSL રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. બોથડ પદાર્થ વડે માર મારી તેમની હત્યા કરાઈ હતી. બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. તારીખ 16/5 ના રોજ અંકલેશ્વર બી ડિવિઝનમાં મોતાલી ગામ છે. આ મોતાલી ગામની સીમમાં એક ડેડ બોડી મળી આવેલ, જે ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ PHCના ડૉક્ટર છે, એમનું આઈડેન્ટિફાઈ થાય છે. એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન 12:07 અમને FSL રિપોર્ટ મળેલ છે. એ FSL રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી, બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ ગયેલનું જાહેર થાય છે. એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીટાબેનની ફરિયાદ લઈ અને IPC 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તપાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભડિયાના એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ભરૂચની પુત્રવધુ ખુશ્બુ સુથારની નિમણૂક. સાક્ષર ભૂમિ નડિયાદ જેમની જન્મભૂમિ છે અને છેલ્લા 34 વર્ષથી ભૃગુ ક્ષેત્ર ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવી છે, એવા સાહિત્ય સર્જક અને મહેસૂલ વિભાગ ભરૂચના પૂર્વ કર્મચારી ગિરીશભાઈ શ્રીમાળી કે જેમના પુત્ર ધવલ શ્રીમાળી નવી દિલ્હી ખાતે નિવાસી આયુક્તની કચેરીમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પત્ની ખુશ્બુ કે જેઓ મહેસૂલ વિભાગમાં નાયબ કલેક્ટર છે, તેમને રાજ્ય સરકારની સેવામાંથી મુક્ત કરી ભારત સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ નીમુબેન બાંભડિયાના એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. ભરૂચના શ્રીમાળી પરિવારની પુત્રવધુએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની 6મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ શાંતિબાગ સ્થિત ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની
કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સભાખંડ ખાતે ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની 6મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાધારણ સભામાં ચેરમેન પ્રવીણસિંહ રણા, વાઇસ ચેરમેન રાજકુમાર ટેલર અને સેક્રેટરી બી.આર. પટેલ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. અને નફામાંથી આપણે વિચાર્યું કે સમાજમાં આપણે તો મૃત્યુ સહાય તરીકે આપણે એમને કોઈ પણ જરૂરિયાત સમયે હાર્ટના ઓપરેશન, કિડનીના ઓપરેશન, લીવરના ઓપરેશન વખતે આપણે એમને લાખ રૂપિયા જેવું માત્ર રકમ આપણે આપીએ છીએ. તો સમાજ માટે આપણે શું કરી શકીએ? તો આપણે છેલ્લા 5 વર્ષથી જે ભરૂચ જિલ્લામાં 9 અને 10માં ભણતા, ગાંધીનગર શાળામાં ભણતા બાળકો કે જેના મમ્મી પપ્પા બંને નથી, એક્સપાયર થઈ ગયા છે, આપણે મગજમાં પણ ન લાવી શકીએ, પણ કુદરતી આ વિચાર આપણા મગજમાં જ્યારે આવે ત્યારે એ બાળકોનું લિસ્ટ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે પહેલા વર્ષે 75 દીકરા દીકરીઓ, ગઈ સાલ 65 ને આ સાલ 40 નું લિસ્ટ આવી ગયું, 60 નું લિસ્ટ આવી ગયું સાહેબ કે જેના મમ્મી પપ્પા નથી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તાડફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તાડફળિયામાં રહેતો બુટલેગર બાબુ મોહમ્મદ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના 83 નંગ પાઉચ મળી કુલ 8,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર બાબુ વસાવાને ઝડપી પાડ્યો હતો. પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ. પટેલને સોંપાઈ હતી. વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વસંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી.એસ. પટેલને કમાન સોંપવામાં આવી છે. પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે બી.એસ. પટેલ, માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફીઝીવાલા, ચંપાવાલા રાવલ, સહમાનદ મંત્રી તરીકે ભરત પટેલ, રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વરસાદી માહોલમાં ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને શ્રી નંદ ટ્રાવેલ્સ દ્વારા રેઇનકોટનું વિતરણ કરાયું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વરસાદી સિઝનમાં ટ્રાફિક મેનેજ કરતા ટ્રાફિક જવાનો જોતા તેઓ વરસાદી વાતાવરણમાં ભીંજાતા હોવા સાથે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા, જેઓ માટે શ્રી નંદ ટ્રાવેલ્સના માલિક ભાવિક મોદી આગળ આવ્યા છે, જેઓએ તમામ જવાનોને રેઇનકોટની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને તમામ જવાનોને રેઇનકોટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. વાલિયા ચોકડી પર આવતા જતા અમારું ધ્યાન પડે છે વરસાદમાં ટીઆરબીના જવાનો, એમનો સ્ટાફ અહીંયા ઊભા રહે છે વરસાદની અંદર. અહીંયાથી આવતી જતી વખતે મને જાણવા લાગ્યું, જોવા મળ્યું કે ભાઈ આ લોકો વરસાદમાં છે, તો મને એવો એક વિચાર આવ્યો કે આમના માટે હું કંઈક કરી શકું. એટલા માટે મેં અહીંયાના અધિકારીનો સંપર્ક કર્યો તો ખબર પડી કે એમને આપણે રેનકોટનો એક અગર આપી શકીએ, તમે તમારા તરફથી મદદ કરી શકો, તો મને એવી ભાવના થઈ કે લાવો એમના માટે કંઈક કરું. એટલે આજ રોજ એમને રેનકોટ વિતરણ માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથક ખાતે મોહરમ પર્વને લઈ બેઠક મળી હતી. આજ રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ મથક ખાતે પીઆઈબીએન સગનની અધ્યક્ષતામાં તાજા કમિટી તેમજ આયોજકો સાથે બેઠક મળી હતી, જેમાં મોહરમના તહેવારને લઈ તાજાના રૂટ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં આયોજકોએ બિસ્માર માર્ગ, વાયરો સહિતના અડચણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી આપવામાં આવી હતી, જ્યારે તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં આયોજકો તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. ભરૂચના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદ 19 મિલીમીટર, વાગરા 7 મિલીમીટર, ઝઘડિયા 2 મિલીમીટર, અંકલેશ્વર 2 મિલીમીટર, હાંસોટમાં 5 મિલીમીટર, વાલિયામાં 1 ઇંચ અને નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસ્યા બાદ વરસાદ ધરતીપુત્રો ખેતીના કામમાં જોડાયા છે અને ખેતીલાયક વરસાદથી આ વર્ષે સારો પાક આવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જંબુસર તાલુકાના વેડજ પોલીસ મથક વિસ્તારના મોડા વેગા પ્રાથમિક શાળાની બાળકીને રિસેસ ટાઈમમાં રમત રમતી વખતે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
જંબુસરના મોરાપગા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 7 વર્ષીય બાળકી કાજલ હરેશભાઈ જાદવ ગતરોજ શાળામાં બપોરના સમય પડેલી રિસેસમાં બહેનપણીઓ સાથે રમત રમી રહી હતી. તે દરમિયાન તે રમતા રમતા અંબાજી માતાજીના મંદિરે લગાવવામાં આવેલા તારના ફેન્સિંગને અડી જતા તેને વીજ કરંટ લાગતા જ બાળકી ત્યાં જ પડી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર હેઠળ 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. વાલિયા તાલુકાના દહેલી ગામની સ્કૂલના કમ્પાઉન્ડમાંથી જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી કોબરા સાપને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. વાલિયા તાલુકાના દહેલી ગામની સ્કૂલના કમ્પાઉન્ડમાં આજ રોજ અત્યંત ઝેરી કોબરા દેખાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સાપ અંગે ગામના જાગૃત નાગરિક અનંત પંચાલ દ્વારા વાલિયાના જીવદયા પ્રેમી મોહિત વસાવાને જાણ કરતા જીવદયા પ્રેમી તાત્કાલિક સ્થળ પર દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 4 ફૂટ લાંબા કોબરા સાપને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે દાંડિયા બજાર માળુ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને 15,000ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દાંડિયા બજાર માળુ ફળિયામાં રહેતો બુટલેગર અલ્પેશ રાજુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 130 નંગ બોટલ મળી કુલ 15,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનાર મેહુલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની નર્મદા કોલેજ વીજળી પાણી ગેસની જરૂરિયાતમાં આત્મનિર્ભર. હરિયાળા કેમ્પસ થકી 2300 વિદ્યાર્થી અને કોલેજ માટે વીજળી પાણી બાયોગેસની પૂર્તિમાં સ્વાવલંબન. કેમ્પસમાં જ સોલાર રૂફટોપ રેન હાર્વેસ્ટિંગ બાયોગેસ અને રિસાયકલિંગ પ્લાન્ટ. સંકુલમાં સ્કેનિંગ કોડ સાથે લગાવેલા વિવિધ વૃક્ષોને લઈ 25થી વધુ પક્ષીઓની પ્રજાતિનો પડાવ. આજ રોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વરમાં 8 વર્ષથી ધૂળ ખાય છે સરકારી સાયકલો. અધિકારીઓની આળસના કારણે સરકારી લાભથી વંચિત બાળકો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.